વીડી ન્યૂઝ વલસાડ. નમસ્કાર મિત્રો, હું છું વિરાજ પટેલ. જે ચાલશે સત્યની સાથે, દોડશે સમયની સાથે. હજી એકમાત્ર ન્યૂઝ ચેનલ વીડી ન્યૂઝ વલસાડમાં આપ સૌનું સ્વાગત કરું છું. ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે એકવાર ધરમપુર વલસાડ રોડની મુલાકાત લો, તો બસ એ જ રોડની મુલાકાત લેવા આવ્યા છે કે વર્ષા ઋતુની સિઝનમાં આ રોડ કેટલો રમણીય નજારો બતાવી રહ્યો છે મિત્રો. મિત્રો, ધરમપુરથી વલસાડનો રોડ છે. ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે રોડ પર ખાડા છે, રોડ પર મુસાફરી કરવાની ખૂબ જ પ્રોબ્લેમ થાય છે, પરંતુ મને તો આ રોડ પર કોઈ એક એવી ખામી લાગી નથી રહી. આ જ રોડ છે જે રોડ પરથી ધારાસભ્યો પસાર થાય છે. આ જ રોડ છે જે રોડ પરથી સાંસદ સભ્યો પસાર થાય છે. એમને જ્યારે કોઈ પ્રોબ્લેમ નથી આ રોડ પર, એમને જ્યારે આ સુવિધાજનક જેવો રોડ લાગે છે, તો શા માટે તમે કોમેન્ટ કરો છો કે આ રોડ કપરી પરિસ્થિતિમાં છે અને આ રોડ પર મુસાફરી કરવાની ખૂબ જ પ્રોબ્લેમ છે? તમે જોઈ શકો છો નજારો, એટલો રમણીય રસ્તો કે તમને સુવિધા એટલી ઉપલબ્ધ છે કે હવે કેટલી સુવિધા જોઈએ તમને, તમે જોઈ શકો છો નજારો મિત્રો. આ જ રસ્તાએ જ્યારે હું આગળ વધી રહ્યો છું ત્યારે મને આશ્ચર્ય અનુભવાય છે કે શા માટે તમે આ રોડનો વાંક કાઢી રહ્યા છો, શા માટે તમે કહી રહ્યા છો કે આ રોડ મુસાફરી માટે યોગ્ય નથી. કારણ કે એટલો સુવિધાજનક, એટલો રમણીય રસ્તો જ્યારે બનાવ્યો હોય ત્યારે જતા દરેક મુસાફરને તમે જોઈ શકો છો એટલા આનંદથી તેઓ જઈ રહ્યા છે. અને મિત્રો, હું કહેવા માંગીશ કે જેઓ આ રોડના કોન્ટ્રાક્ટરનો વાંક કાઢી રહ્યા છે, મારા તમારા જેવાનું કામ નથી આવો રોડ બનાવવાનું. આ રોડ બનાવવા માટે દેશભક્તિની લાગણી હોવી જોઈએ. આ રોડ બનાવવા માટે જેનામાં ભ્રષ્ટાચારનો અંશ પણ ના હોય એ જ આવો રોડ બનાવી શકે. મિત્રો, વખાણવું પડે કોન્ટ્રાક્ટરને, વખાણવું પડે તંત્રને, જેણે આવો રમણીય રસ્તો બનાવ્યો હોય. મિત્રો, વેલકમ છે તમારું, સ્વાગત છે તમારું. આવો અને આ ધરમપુર વલસાડના રોડનો નજારો જોવો, આનંદ માણો.